પ્રકરણ 10. કિશોરને અચાનક પોતાના ધબકારા વધી ગયા હોય તેવો આભાસ થયો. તેણે ડાયરી ખુલ્લી જ ઊંધી રાખી દીધી. ઉપર છત સામે જોયું, ઘડિયાળ સામે જોયું. 2 વાગ્યા હતા. રસ્તા પર ખૂબ જ શાંતિ હતી. વાતાવરણમાં સન્નાટો છવાયો હતો. કિશોરના મનમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. તે તો આઘાત જ અનુભવતો હતો. શું આ લખાણ સાચું હશે? દવે સાહેબને શાહ સાહેબ સામે થવાની શું જરૂર હતી? બંને પોતપોતાની જગ્યાએ બરાબર ન હતા. અને મોટામાં મોટી વાત, દવે સાહેબ આવા સામાન્ય હતા. પોતાના તે માનીતા સાહેબ હતા. પોતે કંઈ ભૂલ તો નહોતી કરીને ઓળખવામાં. ના, પોતા માટે તો તે ઉત્તમ શિક્ષક હતા. તેમણે તેની ખૂબ સંભાળ રાખી હતી. કિશોરને યાદ આવ્યું, મેડિકલમાં પ્રવેશ મળ્યો ત્યારે પ્રથમ અભિનંદન આપવા આવ્યા હતા દવે સાહેબ. તે તેમને પગે લાગ્યો હતો, પણ તે તો તેને ભેટી પડ્યા હતા. કિશોર, દવે સાહેબે કહ્યું હતું, શાબાશ, હવે તારી કારકિર્દી બનશે. સર, તેણે જવાબ આપેલો, તમારા કારણે. તે હસેલા. તેનો ખભો થપથપાવેલો. કિશોરને તે પણ યાદ આવ્યું કે પોતે શાહ સાહેબના આશીર્વાદ લેવા પણ ગયેલો. શાહ સાહેબને પગે લાગ્યો ત્યારે તેમણે તેના મસ્તક પર વહાલથી હાથ ફેરવી પોતા પાસે બેસાડેલો અને બધી વિગતો પૂછેલી. તે શાંતિથી સાંભળ્યા બાદ કહેલ, કિશોર બેટા, તું મેડિકલમાં જાય છે તેનો મને અવશ્ય આનંદ છે, પણ સાચો આનંદ કોઈ ગરીબ દર્દી તારી પ્રશંસા કરશે ત્યારે થશે. અને કિશોરને એ ઘટના યાદ પણ આવી. પોતે ડૉક્ટર થઈ પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે દવે સાહેબે તો પ્રથમ દિવસે આવીને અભિનંદન આપેલા, પણ શાહ સાહેબ તો 8-10 દિવસ રહી આવેલા. શુભેચ્છા આપ્યા પછી બોલેલા, કિશોર, મારી વાત યાદ છે ને? કિશોરે હસીને કહેલું, સર, તમને સાચો આનંદ કોઈ ગરીબ દર્દી મારી પ્રશંસા કરશે ત્યારે થશે, તેને? હસીને તેમણે જવાબ આપેલો, હા કિશોર, યાદ છે તને તો શબ્દે શબ્દ, પણ તેમાં જ એક વાત ઉમેરું છું. કિશોરે પ્રશ્નાર્થ રીતે તેમની સામે જોયેલું. બેટા, હવે તારી કમાણી શરૂ થાય છે. પ્રથમ તો તું ખૂબ કમા તેવું ઈચ્છું છું. માત્ર એટલું ઉમેરું કે પૈસાદારને ખૂબ લૂંટજે. કિશોર ચમક્યો. તેમના શબ્દથી લૂંટું? હા, લૂંટજે, વાંધો નહીં, પણ ગરીબો પ્રત્યે ધ્યાન રાખજે. તેમનું કોઈ નથી. તેમના પાસે પૈસા તો નથી જ, પણ કોઈની સહાનુભૂતિ પણ નથી હોતી. તારું એક સ્મિત, તારો સ્નેહાળ હાથ, એકાદ દવા આપવી કે પૈસા ન લેવા, તે ગરીબને મોટું બળ આપી જશે. તેનું વળતર ધનવાનો પાસેથી લેજે ને. ઊભા થવા ટાણે પોતાની સાદી થેલીમાંથી એક પુસ્તક કાઢીને કિશોરને આપેલું. કિશોરે તે જોયું. આલ્બર્ટ સ્વાઇઝરની તે આત્મકથા હતી. બેટા, આ ડૉક્ટરને વાંચ, વાગોળ, પચાવ, તે 2 વાત શીખવશે. ગરીબોની અને પછાત વિસ્તારની સેવા તથા જીવન પ્રત્યે આદર. ભલે કદાચ તું પછાત વિસ્તારમાં ન જા, વાંધો નહીં. તારા દવે સાહેબના શબ્દોમાં ત્યાં કેરિયર નહીં બને, પણ શહેરમાં રહીને પણ ગરીબોને મદદરૂપ તો થઈ જ શકીશ. અને જીવન પ્રત્યેનો આદર ભાવ કેળવવો ખૂબ મહત્વનો છે. એક તો જેમ શરીર મનમાં ઊંડો ઉતરીશ તેમ આદરભાવ વધશે જ. બીજું, આસપાસની દુનિયાના વિસ્મયો અવલોકીશ તો પણ તે વધશે. કિશોરને યાદ આવ્યું કે તેણે સ્વાઇટ્ઝરને નિરાંતે વારંવાર વાંચેલા. તે તેને ખૂબ સ્પર્શી ગયેલા. પોતે આજે ખૂબ નામાંકિત ડૉક્ટર હતો. પૈસાદારોનો તો તે ખૂબ માનીતો ડૉક્ટર હતો, પણ ગરીબો પણ તેને ચાહતા હતા. આ બધો યશ શાહ સાહેબનો હતો. પ્રતિષ્ઠા, કેરિયર, મહત્વાકાંક્ષા દવે સાહેબનો વારસો, તો જીવન પ્રત્યેનો અભિગમ શાહ સાહેબનો વારસો. તે દવે સાહેબને ધિક્કારી તો ન જ શકે. કિશોરના મનમાં ઠંડીનું લખલખું પ્રસરી ગયું. પોતે મહત્વાકાંક્ષાની જાળમાં તો ફસાઈ ગયો ન હતો ને? તેને એકવાર શાહ સાહેબ સાથેની વાત યાદ આવી ગઈ. તે કોલેજમાં હતો ત્યારે વેકેશનમાં એકવાર આવેલ. એક દિવસ શાહ સાહેબને મળવા ગયેલ. વાતમાં પૂછેલું, શાહ સાહેબ, મહત્વાકાંક્ષા હોવી જોઈએ કે નહીં? કેમ આવો પ્રશ્ન કરે છે? શાહ સાહેબે પૂછેલ. સર, હોવી જોઈએ કે નહીં, અને તે ક્યાં સુધી હોવી જોઈએ? શાહ સાહેબ થોડી વાર શાંત બેસી રહેલા, પછી બોલ્યા, કિશોર, મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ. તે જીવનનું બળ છે. મહત્વાકાંક્ષા હોય તો જ વ્યક્તિની શક્તિ
પ્રગટે છે અને વિકસે છે. પછી થોડીવાર પછી શાંત રહ્યા પછી વળી આગળ બોલ્યા, પણ કિશોર, તેની લક્ષ્મણ રેખા તો બંધાવી જોઈએ. એટલે સર? બેટા, મહત્વાકાંક્ષા 2 પ્રકારની હોય છે, બાહ્ય વિકાસ કરવાની અને આંતર વિકાસ કરવાની. સર સમજાવો. તું જે ભણે છે તે બાહ્ય વિકાસની મહત્વાકાંક્ષા છે. સારા ડૉક્ટર થવું, પ્રતિષ્ઠા મેળવવી, ખૂબ કમાવું, સગવડો ભોગવવી, પરદેશ ફરવું, યશ મેળવવો વગેરે. સર તે યોગ્ય છે? અવશ્ય યોગ્ય છે. તેનો પણ એક આનંદ છે, તે માણવો જ. પણ તેની લક્ષ્મણ રેખા બાંધી દેવી. એટલે કમાવું કેટલું, ક્યાં સુધી કામ કરવું, ક્યાં સુધી દોડવું, આ બધું નક્કી કરી લેવું. પણ સર, ડૉક્ટર તો છેલ્લે સુધી કામ કરી શકે ને? હા, કામ કરી શકે, પણ તે સેવાના સ્વરૂપે હોય. તેમાં કમાણીની ભાવના ઓછી હોય, સેવાની વધુ હોય. અને 2, છેલ્લે સુધી સેવા પણ કરવી જોઈએ એવી પણ આસક્તિ ન રાખવી. ક્યારેક તે પણ છૂટવું જોઈએ. તો સર, નવરા બેસવું? ના, આંતર વિકાસ કરવો. એટલે શું કરવું? બેટા, એમાં કશું કરવાનું નથી હોતું, જાગવાનું હોય છે. એટલે જેમ બાહ્ય જગત છે તેમ પોતાની અંદર પણ વિશાળ જગત છે. બહારનું જગત તો મર્યાદિત છે, તેમાં પુષ્કળ અધુરાશો છે, તેમાં પૂર્ણ શાંતિ નથી. પણ અંદર તો અનંત જગત છે, તે પૂર્ણ છે, તે અદ્ભુત છે, તેનો આનંદ. કિશોરને આ અંધારામાં પણ ત્યારનો શાહ સાહેબનો ચહેરો યાદ આવી ગયો. તેમની આંખો ચમકી ઉઠી, હોઠ પહોળા થઈ ગયા, આંખો જાણે અપાર્થિવ બની ગઈ, ક્યાંક કશુંક જોતી હોય તેમ સ્થિર થઈ ગઈ. સમગ્ર શરીરમાં રોમાંચ અનુભવતા હોય તેમ લાગ્યું. 2-4 મિનિટ તે આવી સ્થિતિમાં રહેલા. કિશોર માટે આ દર્શન નવું હતું. તે પોતે તરવરિયો, મિત્ર વર્તુળ પણ યુવાન, દવે સાહેબ પણ ખૂબ તરવરિયા, સતત હલચલ કરે, ભાગ્યે જ સ્થિર બેસે. ત્યારે શાહ સાહેબને આમ સ્થિર મૂર્તિવત જોવા અને આમ સ્થિર સ્વસ્થ બેસી શકાય તે ખ્યાલ જ તેને નવાઈ પમાડી ગયો. થોડી ક્ષણોમાં તો તે મૂળ સ્થિતિમાં આવી ગયા. હા, તે બોલ્યા, કિશોર, હું કહેતો હતો કે અંદરનું જગત પૂર્ણ અને અનંત છે, તેનો આનંદ અવર્ણનીય છે. અને દોસ્ત, જીવન આ આનંદની પ્રાપ્તિ માટે છે, તો જ જીવન સફળ બને. સર, સફળતાની તમારી વ્યાખ્યા શું? બાહ્ય સફળતા તો મળવી જ જોઈએ, તે માટે અવશ્ય પ્રયાસ કરવા જોઈએ. પણ જો સમાંતરે અંદરની સ્વસ્થતા વધશે તો તેટલી બહારની સફળતા પણ વધશે. પછી હસી પડેલા. આ તારા મેડિકલના પુસ્તકોમાં નહીં આવે હો. કિશોર પણ હસી પડેલો. સર, તમે કહો છો તેવી અંદરની સ્વસ્થતા વધે કેમ? કિશોર, એ તો ઊંડો વિષય છે, અત્યારે તેની ચર્ચા નહીં કરીએ. પણ હા, 3 પ્રયોગ કરી શકે. 1, દરરોજ રાત્રે સૂવા જા ત્યારે જાતને પૂછ કે આજે કોઈને ઉપયોગી થવાય તેવું શું કર્યું. જવાબ હામાં આવે તો માનજે કે આંતરિક સ્વસ્થતા તરફ એક ડગલું આગળ વધ્યો છે. 2, જે કંઈ કર તે પ્રત્યે જાગ્રત રહે. તારા દ્વારા થતી દરેકે દરેક ક્રિયા તારા ધ્યાનમાંથી છટકવી ન જોઈએ. પૂરો સજાગ રહે, અદ્ભુત અનુભવો કરીશ. અને 3, બેટા, સવાર સાંજ થોડો સમય ધ્યાનમાં ગાળજે, તે તો તને અકલ્પ્ય રીતે આગળ વધારશે. સર, ધ્યાન કેમ કરાય? ફરી ઊંડો વિષય, ક્યારેક વાત. પણ હા, સવારે નાહી પરવારી સ્થિરતાથી બેસી આંખો બંધ કરી તારા મનમાં માત્ર જો. મનમાં થતી સઘળી પ્રક્રિયાઓને તટસ્થતાથી જો, કોઈ પણ પ્રતિક્રિયા વિના. પણ સર, કેટલો સમય? ઓછામાં ઓછો અડધો કલાક, તેવું જ રાત્રે સૂવા સમયે. બાપ રે, અડધો કલાક સ્થિર બેસાય કેમ? બેસાશે. પ્રયાસ કરવો, અસ્થિરતા આવે તો પણ ન ઉઠવું. શક્ય છે? કઠિન છે પણ અશક્ય નથી. ટ્રાય ઇટ. સર, તમે ધ્યાન કરો છો? શાહ સાહેબે હસીને હા પાડી હતી. સર, તમારા અનુભવો? આહા, આજે તો તું સોક્રેટિસ થઈને આવ્યો લાગે છે. આટલા બધા પ્રશ્નો ન કરવા. તારા દવે સાહેબ ગુસ્સે થશે. પ્રેક્ટિકલ થા બેટા. કિશોર અને તે બંને હસી પડેલા. શાહ સાહેબે દવે સાહેબની આબેહૂબ નકલ કરેલી. સર, તમારી સામે બેઠો. સર, તમારી સામે બેસો એટલે પ્રશ્નો જ પ્રશ્નો થાય.
બહુ પ્રશ્નો કરીશ તો મારી જેમ પછાત રહી જઈશ. સર, તમે પછાત છો? જોઈ લેને આ ભૂખડી બારસ રૂમ. કિશોરને ખબર હતી ફર્નિચર વિનાનો રૂમ, કેવળ પુસ્તકો, ઓછામાં ઓછી સગવડો. તેની આંખો પાણીથી ભરાઈ ગયેલી. શાહ સાહેબે તેના ખભા પર હાથ મૂકેલો. ગાંડા, મારી દયા આવે છે? જરા પણ ન ખાતો. આ સ્વૈચ્છિક ગરીબી છે બેટા, તેનો વિશિષ્ટ આનંદ હોય છે. રૂમનો અવકાશ અને જ્ઞાનની ગરિમા ભેગા થાય ને તો. તે આગળ બોલી ન શક્યા, ફરી અપાર્થિવ થઈ ગયેલા. સર, દવે સાહેબનું ઘર તો? હા, ખબર છે, ગયો છું ત્યાં. તેની વિચારસરણી વૈભવને ચાહે છે, તે પણ યોગ્ય છે. પ્રશ્ન વિચારસરણીનો છે. બંને પોતપોતાની જગ્યાએ બરાબર છે, ગમે તેમ રહી શકાય. સર, તમને તેમની ઈર્ષ્યા નથી થતી? ઈર્ષ્યા મનની અધૂરપનું પરિણામ છે. પૂર્ણ હોય તો ન થાય. છતાં ના, નથી થતી. બેટા, જ્યારે આંતરમનની મસ્તી ભોગવીશ ને ત્યારે મારો જવાબ સમજાશે. સર, દવે સાહેબ આંતરમસ્તી ભોગવતા હશે? શાહ સાહેબની આંખો ચશ્મામાં સ્થિર થઈ ગઈ. થોડી વાર જવાબ ન આપ્યો, પછી બોલ્યા, તેનો જવાબ તો દવે સાહેબ જ આપી શકે. પણ સર, તમારો અભિપ્રાય શું? મને કેમ ખબર પડે? હું કંઈ મન વાંચી શકતો નથી. સર, તમે તો ધારો તો મનને વાંચી શકો છો. અમને તેની ખબર છે. પ્રયાસ નથી કર્યો. તું જ પૂછી જોજે, કહી વાત ઉડાવી દીધેલી. કિશોરે પછી દવે સાહેબને પણ આ પ્રશ્ન પૂછેલો. સર, બાહ્ય વિકાસ સાથે આંતરિક વિકાસ થવો જોઈએ? દવે સાહેબે અટ્ટહાસ્ય કર્યું હતું. કિશોર, જ્યોતિન્દ્ર તારા શાહ સાહેબને અડકીને આવ્યો છે કે શું? આવો પ્રશ્ન તો તે કરે. પણ સર, તમારો અભિપ્રાય શું? કિશોર, લાઈફ ઇઝ શોર્ટ. કિશોરને આ વાક્યની ખબર હતી. શાહ સાહેબનું પ્રિય વાક્ય. વિદ્યાર્થી સમય બગાડે કે સામાન્ય થાય તો તરત આ વાક્ય કહેતા, લાઈફ ઇઝ ટુ શોર્ટ ટુ બી લિટલ. દવે સાહેબ અધૂરું વાક્ય બોલેલા. કિશોર, જીવન નાનું છે, ભોગવી લો, મજા કરી લો. છતાં સર, જો કિશોર, આવા વિચાર અત્યારે ન કર. અત્યારે તો બસ શ્રેષ્ઠ ડૉક્ટર થા, ખૂબ કમા, ફર, મજા કર, વાનપ્રસ્થાશ્રમમાં જા, ને ત્યારે આવા ગાંડા વિચારો કરજે. છતાં સર, તમારો અભિપ્રાય? ના, આવા સાધુછાપ વિચારો જ્યોતિન્દ્રને કરવા દે. ભલે તે પુસ્તકોમાં માથું ખોસી વિચાર્યા કરે. જોતો નથી તેણે જીવનમાં મેળવ્યું શું? હંમેશા વિચારતો જ રહ્યો, કશું ન કર્યું, સાવ પછાત રહી ગયો, કહી પોતાના ડ્રોઈંગ રૂમના ફર્નિચર પર ગૌરવભરી નજર કરી હતી. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.